આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચાર અરવલ્લીથી સામે આવ્યા છે। મોડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી છે। પહેલી સામાન્ય સભા મળી હોય ત્યારે સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની પણ રચના કરવામાં આવી છે। 10 દિવસમાં સમિતિના અધ્યક્ષની પણ વરણી કરવામાં આવશે। મોડાસા તાલુકા પંચાયતના 10 બેઠકો સાથે ટાઈ થઈ હતી। કોંગ્રેસના એક સદસ્યને ભાજપનો ટેકો આપતા જ કોંગ્રેસના અન્ય સદસ્યો વિરોધ નોંધાવ્યો છે। ટિન્ટોય બેઠકના કોંગ્રેસના સદસ્ય ઘનશ્યામસિંહે ભાજપને ટેકો આપતા કોંગ્રેસની મહિલા સદસ્યોએ બંગડીઓ સાથે વિરોધ નોંધાવ્યો છે। આગામી દિવસોમાં પણ વિરોધ कराशे तेम कांग्रेसના સદસ્યો કહી રહ્યા છે। હું પ્રવીણસિંહ ગિરધરસિંહ વાઘેલા, ગાજન સીટ 6 સીટ। આજે શેની બેઠક હતી અને શું નિર્ણય લેવા બેઠકમાં શું ચર્ચા થઈ? સામાન્ય સભા હતી। આજે ન્યાય સમિતિની રચના હતી અને કારોબારીની રચના હતી, બંનેની રચના કરી। તો પછી શું કઈ કઈ કમિટીમાં કયા કયા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી? ઉચ્ચ અધ્યક્ષની નિમણૂક થઈ। અમારા વિપક્ષ મેં 9 જણા નામ આપ્યા છે એમ કારોબારી સભ્યો। તો આજે તમારો વિરોધ શેનો હતો? પેલો ગદ્દારનો વિરોધ હતો અમારી જોડે। કેમ એમને કયો પક્ષમાં જતા રહ્યા? કોંગ્રેસમાં ચૂંટાયેલો અને ભાજપમાં ગયો છે, એનો વિરોધ હતો આજે। કઈ સીટ ઉપર હતા? ટિન્ટોય સીટ ઉપરથી ધરણા હતા। પબ્લિકના વિશ્વાસ લીંબુ ચીટમણી શું નામ છે? રાઠોડ કેનાબેન મણાભાઈ લીંબોય 10। આજે કેમ અહીંયા આવ્યા હતા? શેની બેઠક હતી અને આજે તમારો વિરોધ કેમ હતો? અમારા વિરોધ એ જ કે અમારા ભેગા રહીને એને જ ગદ્દારી કરી એટલે અમે એનો વિરોધ કર્યો। કોંગ્રેસમાં ભાજપમાં જતા રહ્યા એટલે અમે એનો વિરોધ કર્યો અમે। અને આજ પછી આવશે ને તમે મારો વિરોધ જ છે। બંગડી પહેરીને આજે અમે આજે શેની બેઠક હતી? સામાન્ય સદન હતી। મારું નામ મકવાણા નવનીતસિંહ રૂપસિંહ છે। હું રખિયાલ સીટ ઉપર મારા વાઇફ જીતાના છે કોંગ્રેસ પાર્ટી તરફથી। જે કોંગ્રેસ પાર્ટી તરફની કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી અમારા 10 તાલુકા સદસ્યો જીત્યા હતા। એમાં ટિન્ટો સીટ ઉપરથી ભાઈ ઘનશ્યામસિંહ બાપુ જીત્યા હતા। પણ બધાએ નવે વિશ્વાસ મર્યા અને કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જ અડીખમ ઉભા રહ્યા। પણ જે ટિન્ટો સીટ ઉપરથી જે બાપુ જીતાના હતા એ ખરેખર અમારા પક્ષ વિરોધી કામ કર્યું છે। જે પબ્લિકે વિકાસના કામ કરે છે એવા વિશ્વાસ વ્યક્ત કરીને જે પાર્ટીએ જીતાડ્યા હતા, જે કોંગ્રેસના સિમ્બોલ ઉપર એ વ્યક્તિએ જે કેન્ડિડેટ છે એમને પક્ષ વિરોધી કામ કર્યું છે। કોંગ્રેસ સિમ્બોલ ઉપર જીત્યા અને ભાજપનો સીધો જ એમને ટેકો સપોર્ટ કર્યો છે, એટલે એમનો તદ્દન વિરોધ છે। અને આજે મહિલાઓએ અમારા તાલુકા સદસ્યોએ બધાએ વિરોધ દર્શાવ્યો છે। અને જ્યારે મિટિંગ આવશે જ્યારે આ જ પ્રશ્ન ઉભો થવાનો છે, વિરોધ જ દર્શાવવાના છીએ। કારણ કે જુઓ તમે સિમ્બોલ ઉપર જીત્યા હતા, કોંગ્રેસે તમને બહુમતીથી પબ્લિકે જીતાડ્યા હતા, વોટ આપ્યા હતા અને તે પબ્લિકનો વિશ્વાસ તમે તોડ્યો છે। એટલે આ તો બીજી વખત ગામડાઓમાં વોટ લેવા જવાના નથી। અને એમને મહિલાઓએ બધા જે સભ્યો છે અમારા એમને મહિલાઓએ બંગડીઓથી વિરોધ કર્યો છે કે ખરેખર આ એક કહેવાય કે જે પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા અને તમે તમારું વ્યક્તિત્વ વેચી કાઢ્યું છે। તમે લોભ લાલચ અને સત્તાના નશામાં આવીને તમે ખરેખર તમારું જે પદ હતું એ વેચી ખાધું છે અને પબ્લિક માફ નહીં કરે। જ્યારે ગામડામાં જશે ત્યારે એમનો હિસાબ પબ્લિક આપશે ને આપશે। જય હિન્દ જય ભારત। અમારી માગણી એક જ છે કે જુઓ હજી ઘણો સમય બાકી છે, હજી 4-5 મહિના રાહ જુઓ। 4-5 મહિનામાં પરિણામો ઉલટ પરિણામો આવવાના જ છે। કારણ કે અસંતુષ્ટ દેખાય છે। કારણ કે તમે જુઓ અત્યારની હાલની પરિસ્થિતિ તમે જોઈ હશે અને આવનારા સમય માટે 4 મહિનો પણ આ તાલુકા પંચાયતનું ખરેખર હું તો કહું છું કે અદલાબદલી થઈ શકે એવા એડાણ છે। નમસ્તે, હું રાકેશ પટેલ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત મોડાસા। આજ રોજ ખાસ સામાન્ય સભા તારીખ 3/7ના રોજ 12 વાગે તાલુકા પંચાયતના હોલમાં મળી। એમાં અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી। ન્યાય સમિતિ, સામાન્ય સમિતિની રચના કરવામાં આવી। તાલુકા પંચાયતનું અધિકારોની ફેરસ્વીકૃતિ કરવામાં આવી અને બધાની બહાલી લેવામાં આવી। અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી છે આજે। અને બીજેપીના 11 સભ્યો હતા અને કોંગ્રેસ પક્ષના 9 સભ્યો હતા। એટલે સમિતિમાં બીજેપી પક્ષની સમિતિની રચના થઈ છે। ચેરમેનની રચના બાકી છે, નેક્સ્ટ મિટિંગમાં રચના કરવામાં આવશે। પક્ષના જે નિયમો અને અમને જે કહેવામાં આવશે એ માર્ગદર્શન સાથે અમે સંગઠન જોડે ચાલશું। ધન્યવાદ। નમસ્તે, ટીડીઓ મોડાસા અંજલિ ચૌધરી। આજે 3/7/2026ના રોજ અમારી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના માટેની ખાસ મીટિંગ સામાન્ય સભા મળેલી, જેની અંદર કમિટીની રચના બાબતની જોગવાઈ માટેની મીટિંગનો એજન્ડા હતો। એની સાથે પ્રમુખશ્રીના હેડક્વાર્ટર વત્તા ઉપપ્રમુખશ્રીના હેડક્વાર્ટર અને જે સદસ્યો ચૂંટાયેલા છે તાલુકા પંચાયતના એના મુખ્ય હેડ મથક માટેની ખાસ મીટિંગની અંદર બહુમતીથી એ નક્કી થયેલ છે। અને બંને કોંગ્રેસ અને બીજેપી પાર્ટીમાંથી કારોબારી સમિતિની રચના માટે અને સામાજિક સમિતિની
રચના માટે કરીને એમણે જે મેન્ડેટ આપેલા એ મિટિંગમાં અમે વંચાણે લીધેલા. જ્યારે સામાજિક સમિતિની રચના માટે કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ મેન્ડેટ આવેલ નથી, જેથી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ છે. અને કારોબારી સમિતિની અંદર બંને પાર્ટીમાંથી મેન્ડેટ આપેલ, ત્યારબાદ કારોબારી સમિતિની રચના કરવામાં આવેલ છે. હવે પછી કારોબારી સમિતિના અધ્યક્ષ અને સામાજિક સમિતિના અધ્યક્ષ માટે એજન્ડા બહાર પાડશું અને એના અધ્યક્ષની નિમણૂક માટે આગામી 10 દિવસમાં નિમણૂક કરવામાં આવશે. થેન્ક યુ.